ઠેકો નથી. સ્વામિનારાયણ આ સ્ટેજે ગયેલા આપણે, કાં તો જવાની ઈચ્છા કરવા વાળા આપણે સ્વામિનારાયણ હોઈ શકીએ. એમને એકલાનો એમનો તો ઉદ્ધાર થયો જ, પણ ક્યાં ક્યાં જે ઠેકાણે કોઈ ગયો નહીં હશે તે માનવ્ય પાસે એ લોકો પહોંચ્યા જ. હમણાં આવતા આવતા જોયું, ભારવટીઓ પાસે ગયેલા છે, ફલાણા પાસે ગયેલા છે. આ બધું જોઈને શું તમે શું બાવલાઓ જોવાના ફક્ત, કે તેની પછવાડે સ્પિરિટ ઉપાડવાના? આજે આટલો મોટો ખર્ચો કરીને ઉભા કર્યા છે તે બાવલાઓ કર્યા ઉભા? તેની પછવાડે એક સ્પિરિટ છે કે માનવ વંશ આવો થાય અને તે થવા ન દેશું અમે. આવી રીતનો આગ્રહ આપવો જોઈએ. ગુણાતીત આનંદે તે કર્યું, સહજ આનંદે તે કર્યું. મોસ્ટ રિફોર્મર આવી રીતનો આપણા દેશમાં આ એક એ છે, અને તે તેમેલો બુદ્ધિવાદ ટકવો જોઈએ. આટલા માટે જ યોગીજી બાપાએ પણ ભણેલા લોકોને ઉપાડ્યા, ને તો ઘરડાઓને તો બધા જ ઉપાડતા હતા. હવે કોઈ ઠેકાને રસ નહીં રહ્યો લો હોય ને મૂંડો હોય ને, યોગીજી બાપાએ જુદો રસ્તો કાઢ્યો. અને યોગીજી બાપાને ભગવત કૃપાથી તેવી રીતના માણસો પણ મળ્યા. એવી છે મળવા મુશ્કેલ, વિચાર કરવા વાળો વિચાર કરે પણ મળવા વાળા મળવા મુશ્કેલ. ત્યારે આવી રીતે આ બુદ્ધિવાદ લાવવો જોઈએ. સ્વામિનારાયણ આ ભક્તિની એક ઉચ્ચ સ્થિતિ છે, તે લાવવી જોઈએ. મારો સ્વામી નારાયણ છે, હું ગુલામ નારાયણનો છું, વાસનાનો નથી. આજે આપણે વાસનાના ગુલામ તરીકે મંદિરે જતા રહેલા છીએ. એટલે સ્વામિનારાયણ નથી આપણે. સ્વામિનારાયણ એક વૃત્તિ છે, સ્વામિનારાયણ એક સ્થિતિ છે, સ્વામિનારાયણ એ ભક્તની ટોચની સ્થિતિ છે. પૂછ્યું ડોક્ટર